લૂંટ અને ખંડણીના ગુનાનો રેડો આરોપી ઝડપાયો। કાપડના વેપારીની દુકાનમાં ઘૂસી લૂંટ કરી માંગી હતી ખંડણી। ઝડપાયેલા આરોપી ઇરફાન ઉર્ફે રજા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। ઇરફાન રજા વિસ્તૃત વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના 40 ગુના નોંધાયા છે અને ફરિયાદી દિનેશભાઈ મોતીભાઈ શાહની ફરિયાદને આધારે ધરપકડ। આરોપી ઇરફાન રાજાની સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ। એસીપી અશોક રાઠવાએ પત્રકાર પરિષદ સંબોધી આપી વિસ્તૃત માહિતી। નવાપુરા પોલીસ સ્ટેશનમાં 30/5/2025 રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે 2/6 રોજ અહીંયા નોંધાયેલી છે। સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે, એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એ 30/5ના 12:30ની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલો હતો અને મને 50,000 રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરીતો એને પકડી રાખેલ અને આ ઇરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે 23,000 રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે, હું 2 દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ। આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન 309(6), 308(4), 351(4) અને ગાળાગાળીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ 40 પ્રકારના ગુના છે, અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે, જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે, મિલકત સંબંધી, ચોરીના, જુગારના, એમ અલગ અલગ પ્રકારના ટોટલ 40 જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે। લૂંટમાં જે અમારા તપાસ કરતા અને ત્યાં સ્થળ પર આની પાસેથી લગભગ 15,000 રૂપિયા જેટલા છે એ અમારી પાસે રિકવરી થયેલ છે। આગળ પણ આ જ શખ્સ પાસે આણે ખંડણી માંગેલ હતી અને એ ગુનો નોંધાયેલો હતો અને એની અદાવત રાખીને આ જે ઇરફાન રઝા છે એ પાછો એના ઉપર આ રીતે પૈસા માંગવા માટે ગયો હતો અને લૂંટ ચલાવેલ હતી। નહીં, એ પોતાની રીતે સ્વતંત્ર રૂપે જે આ બધા ગુનાઓ આચરતો હોય છે। આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે। એ જે જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે નોંધાયેલા છે। એ તપાસ કરી રહ્યા છે।